કે આંદામાન નિકોબારમાં વરસાદ વહેલો આવી ગયો છે. કેરળમાં 3 થી 4 દિવસમાં વરસાદ આવી જવાનો છે, જે સામાન્ય રીતે 1 જૂને પ્રવેશતો હોય છે. પરંતુ અત્યારે એ સમજવાની કોશિશ કરીશું કે ગુજરાતમાં જે આગાહી કરવામાં આવી છે કે 22 તારીખથી 25 તારીખ એટલે કે આવતીકાલથી શરૂઆત થઈ જશે અને 25 તારીખ સુધી એટલે આવનારા સપ્તાહમાં વરસાદ વરસવાનો છે. એની પાછળનું કારણ શું છે અને કયા કયા વિસ્તારમાં વરસાદ વરસશે, તો આ વિંડીના માધ્યમથી આપણે સમજવાની કોશિશ કરીશું. અને એમાં ગઈકાલે પણ આપણે બતાવ્યું હતું કે કર્ણાટક કોંકણના તટ પર જે આખી એક સિસ્ટમ સક્રિય થઈ છે અરબી સમુદ્રના પૂર્વોત્તર ક્ષેત્રમાં, એ સિસ્ટમ આપણે બતાવી રહ્યા છે અને એ ધીમે ધીમે જેવી રીતે વેસ્ટર્ન કોસ્ટમાં ઉત્તર તરફ વધી રહી છે અને એના કારણે જ અત્યારે આ કર્ણાટક અને મહારાષ્ટ્રના દક્ષિણી ભાગમાં વરસાદ વરસી રહ્યો છે. અને આપ જે રીતે જોઈ રહ્યા છો કે 21 તારીખે એ મહારાષ્ટ્ર મુંબઈમાં વરસાદ લાવશે અને આ દક્ષિણ ગુજરાતની જે 21 તારીખનો મેં આપને બતાવી રહ્યા છે કે 21 તારીખથી લઈને એ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે. એના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એની અસર થશે અને આ સિસ્ટમ આપણે જે રીતે બતાવી રહ્યા છીએ કે એ સર્ક્યુલેશન મોડમાં ફરી રહી છે અને એના કારણે જ એ છૂટો છવાયો વરસાદ વરસતો રહેશે. એ દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્રનો પાર્ટ હોય, એ બીજી તસવીરથી પણ સમજવાની કોશિશ કરીશું. અને મધ્ય ગુજરાત, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ, એમાં દાહોદ, છોટાઉદેપુર, આ બધા જે વિસ્તારો છે, અમદાવાદ, વડોદરા, કે જ્યાં વરસાદ વરસવાની સંપૂર્ણપણે શક્યતા છે. આ 23 તારીખનો સમય અમે આપણે બતાવી રહ્યા છીએ કે જ્યારે અહીંયા કોઈ સિસ્ટમ નથી દેખાઈ રહી, પરંતુ અસર તેમ છતાં પણ રહેશે. અને ફરી પાછી 23 તારીખે 3 વાગ્યાનો આ બપોરનો સમય છે કે જ્યારે સૌરાષ્ટ્રમાં, આ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં, સુરેન્દ્રનગરમાં, ભાવનગરમાં, અમરેલી, રાજકોટ, આ તમામ એ વિસ્તારો છે કે જ્યાં વરસાદ વરસવાનો છે. અમરેલીમાં જ્યારે વરસાદ વરસશે 23 તારીખથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ જશે અને આ સિસ્ટમ એ 25 તારીખ સુધી રહેશે. જો કે ત્યારબાદ ચક્રવાતની આપણે ગઈકાલે પણ વાત કરી હતી અને ચક્રવાત 31 તારીખે 30-31ની આસપાસ એ પણ આપણે બતાવી દઈએ કે કેવી રીતે આ અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ જો એ ચક્રવાતમાં પરિણમે છે તો એની અસર ગુજરાતમાં કેવી થશે. અને 30 તારીખે આપ જે રીતે જોઈ રહ્યા છો એ 30 તારીખે સૌરાષ્ટ્રના આ આખા તટીય વિસ્તારોમાં તેની અસર દેખાવાની શરૂ થઈ જશે. અને અત્યારે જે પરિસ્થિતિ છે, જો એ જ પરિસ્થિતિ પ્રમાણે આગળ સ્થિતિ રહે છે તો એ 31 તારીખે ગુજરાતના એકદમ સૌરાષ્ટ્ર બેલ્ટની નજીક આવી જશે અને 31-1ની આસપાસ એ ગુજરાતને આ જે રીતે આપણે બતાવી રહ્યા છીએ એ ટકરાવવાની પણ શક્યતા છે. જો હાલની પરિસ્થિતિ છે એ પ્રમાણે જ આ સિસ્ટમ આગળ વધે છે તો એટલે ચક્રવાતનું સંકટ તો છે અને આવતા અઠવાડિયેથી એટલે આવતીકાલથી જ એની શરૂઆત થઈ જશે અને આવતા સપ્તાહમાં આખા ગુજરાતમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનુકૂળ વરસાદ રહેવાનો છે. બિલકુલ, એટલે દ્વારકાધીશ અને સોમનાથ